2025-26નું વાર્ષિક બજેટ થશે રજૂ. અંદાજે 13,450 કરોડનું બજેટ રજૂ કરાશે. ઓલિમ્પિકની તૈયારીને ધ્યાનમાં રાખીને માળખાકીય સુવિધાના કામ થશે. બજેટમાં ગાર્ડન અને આઇકોનિક રસ્તાઓના કામને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. મહત્વના સમાચાર, એએમસીનું વર્ષ 2025 અને 26નું વાર્ષિક બજેટ રજૂ થશે. સંવાદદાતા દીપક જોડાયા છે ફોનલાઈન પર. દીપક, જણાવશો કે અંદાજે 13,450 કરોડનું એએમસીનું બજેટ રજૂ થવાનું છે. બિલકુલ, રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અને સૌથી મોટું બજેટ અમદાવાદ મહાનગરપાલિકાનું હોય છે અને વર્ષ 2025-26નું મ્યુનિસિપલ કમિશનર જે છે તે ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કરવાના છે. લગભગ 13,000 કરોડને પાર આ વાર્ષિક બજેટ રહેવાનું છે, જેમાં આવનારી જે ઓલિમ્પિકની તૈયારી અમદાવાદ માટે થઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે થઈને સૌથી વધુ પ્રાધાન્ય જે છે તે આપવામાં આવશે. આઇકોનિક રોડ તથા ગાર્ડન્સ અને જે સુવિધાઓથી સજ્જ થાય અમદાવાદ તે માટે થઈને જે પ્રાધાન્ય છે તે આપવામાં આવશે. એટલે કે આ વર્ષે અમદાવાદીઓ માટે અનેક સારી સુવિધાઓ માટે થઈને આ ડ્રાફ્ટ બજેટ જે છે તે રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે ગત વર્ષે ડ્રાફ્ટ બજેટ જે છે તે 10,700 કરોડનું મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. એટલે કે 20%થી પણ વધારો આ ડ્રાફ્ટ બજેટમાં થશે અને ખાસ આઇકોનિક રોડ, ગાર્ડન સાથે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેના પર વધારે આ બજેટની અંદર ભાર મૂકવામાં આવશે. જી બિલકુલ દીપક, આભાર.